નમસ્કાર. ધોરણ 9 વિષય ગુજરાતી એકમ 6 લોહીની સગાઈ નવલિકા. એને આપણો પેરેગ્રાફ પેજ નંબર જે 43 પછીનો હતો. છેલ્લે કહે છે કે ઓરડીમાં ખાટલો ન જુવત એટલે સાંભળી આવત કહે છે, ન જુવત તો યાદ આવી જાત. ત્યાં સુધી જોયું તો આગળ જોઈએ કે દવાખાનામાં કામ કરનાર માયાળુ છે, ભલા છે એવી ખાતરી અમૃત કાકીને થઈ હતી, પરંતુ એમને અંદર જવા દીધા ન હતા એટલે વસવસો રહી ગયો હતો કે આપણને નહીં ગમે તેવું હશે ત્યારે જ અંદર જવા નહીં દેવાનો કાયદો કર્યો હશે ને. અને દવાખાનાવાળા તો માયાળું છે કે જે ભલા છે એની ખાતરી અમૃત કાકીને થઈ ગઈ હતી, પરંતુ એને અંદર જવા ના દીધો એટલે વસવસો રહી ગયો, અફસોસ રહી ગયો કે આપણને નહીં ગમે એવું હશે તારે જ અંદર નહીં જવા દીધા હોય એટલે જ એવો તો કાયદો કર્યો હશે ને, એવો પ્રશ્ન થવા લાગ્યો. એનો ટેકો આપતું હતું પેલું અધખોલું બારણું, અને એનો ટેકો કોણ આપતું હતું? પેલું અધખોલું જે બારણું હતું ને. કેમ કે એને અંદર શું જોયું હતું કે ભૂતની માફક ભમતી ગંદી જથર વથર અને ભૂખે મરી ગઈ હોય તેવી બિહામડી ગાંડી સ્ત્રીઓને જોઈ કે એ સાથે અમૃત કાકીને મંગુ પોતાને ન જોવાથી રડતી હોય તેવો સાથ સાંભળ્યો. અને મંગુ કહે છે પોતાને ન જોતા યાદ કરતી એવું એમને લાગવા લાગ્યું. એમની આંખમાંથી આંસુ ચાલ્યા. બાજુમાં બેઠેલી સ્ત્રીએ પૂછપરછ કરી, કેમ બા રડો છો? કોઈનું મયણું થયું છે? મયણું એટલે કોઈનું મરણ થયું છે બા, કેમ રડો છો? કે રાત્રે 11:15 વાગે ઘેર આવ્યા ત્યારે એમની વાટ જોતી પાડોશણ જે એમની પિતરાઈ થતી હશે તે જાગતી હતી. અને રાત્રે કેટલા વાગે ઘરે આવ્યા? 11:15 વાગે. અને ઘેર આવ્યા છે ત્યારે એમની પાડોશણ જે છે એ જાગતી હતી. એમને માટે એણે રસોઈ કરી રાખી હતી, કેમ કે મોડા આવવાના હોય, આવીને જમવાનું બનાવે ના બનાવે એટલા માટે એમણે એમની રસોઈ કરી રાખી હતી. પરંતુ બંને જણે વાળું કરવાની ના પાડી, એટલે બંને જણે જમવાની ના પાડી. સ્વજનના મરણનો ઘા તાજો હોય ત્યારે જેમ આગ્રહ કરનારની જીભ ન ઉપડે તેમ પાડોશણ ખેંચતા ન કરી શકી. અને કોઈ સ્વજનનું મરણ થયું હોય અને કોઈ બહુ આગ્રહ ન કરી શકે તેમ તેની પણ બહુ જીભ ઉપડી નહીં. અમૃત કાકીના અંતરમાં એક જ તંબુરો વાગી રહ્યો હતો કે મંગુ અત્યારે શું કરતી હશે. અને અમૃત કાકીના અંતરમાં એક જ તંબુરો વાગી રહ્યો હતો કે મંગુ અત્યારે શું કરતી હશે. પડે પડે એ જ વિચાર એમના હૈયાને વીંધી રહ્યો હતો. કેટલી ઠંડી છે, એને ઓઢાડ્યું હશે, પેશાબ કરી પલાળ્યું હશે તો એની ઘાઘરીને પાથરણું બદલ્યા હશે કે એક જ વિચાર કરી રહ્યા હતા કે એણે પડે પડે ઠંડી કેટલી છે કે છે, એને કોઈ ઓઢાડ્યો છે, પેશાબ કર્યો છે તો પલાળ્યું હશે, અને એની ઘાઘરી કે પાથરી કોઈ બદલ્યા હશે કે છે. જાણે મંગુ એમનો બોલ સાંભળવાની હોય તેમ એ બબડ્યા, અને મંગુ જાણે એનો બોલ સાંભળવાની હોય તેમ બબડવા લાગ્યા. પેશાબ ન કરતી, ઓઢાડેલું કાઢી ન નાખતી, આ શબ્દો સૂતી વખતે એ કાયમ ઉચ્ચારતા, છતાં મંગુ એનો અમલ કરતી નહીં. રાત્રે એને પેશાબ કર્યો હોય તો એની ઘાઘરી અને પથારી એ બદલી નાખતા. મંગુ મોટી થઈ છતાં પોતાની ભેગી એને સુવાડતા, જેથી એ પેશાબ કરે તો પોતાને તરત ખબર પડે, જાગી જાય અને એને ભીનામાં સૂઈ રહેવું ન પડે. રોજ જે વાત અથવા તો કરતા કે પેશાબ ન કરતી, ઓઢાડેલું કાઢી ન નાખતી, આ બધું શબ્દો એ બબડવા લાગ્યા. અને રાત્રે સૂતી વખતે કાયમ કહે છે ઉચ્ચારતા કે મંગુ, પણ એનો અમલ કરતી નહીં. અને પેશાબ કરીને ઘાઘરીને પથારી પલાળતી તો મંગુ રાત્રે એને બદલી નાખતા. અમૃત કાકી પોતાને પણ એના વગર પથારી સૂની સૂની લાગતી. હવે અમૃત કાકીને પણ પોતાને પણ એમના વગર પથારી સૂની સૂની લાગતી હતી. મનમાં થયું, મારા ભેગી સુવા ટેવાઈ ગયેલી એને ઊંઘ આવી હશે. કે મનમાં પણ વિચાર આવ્યો કે મારા ભેગું સુવા માટે ટેવાઈ ગયેલી એને ઊંઘ આવી હશે. એ સાથે એની આંખો બાવરી અને પોતાને શોધતી હોય તેમ એમને દેખાયું, અને જાણે મને શોધતી હોય એવું દેખાવા લાગ્યું. એમણે ઈસ ઉપર કપાળ પૂર્યું, અને જે ખાટલાનો પાયો છે ઈસ, એની ઉપર એમણે કપાળ માર્યું. હું માં થઈને એને દવાખાને હડસેલી આવતી રહી એમનાથી ડૂસકું ભરાઈ ગયા. અને હું માં થઈ અને દવાખાને મૂકીને આવતી રહી કે એમ કરતાં એમનું ડૂસકું ભરાઈ આવ્યું. બહારના ખંડમાં સૂતેલા દીકરાને પણ ઊંઘ આવી ન હતી. માં કરતાં એને 100મા ભાગની મંગુ સાથે માયા ન હતી, છતાં એની છાતી ઉપર પણ વેદનાના કાળમીણ પથ્થર મુકાઈ ગયો. અને બહાર ખંડમાં સૂતેલા દીકરાને પણ ઊંઘ ના આવી. કેમ કે માં કરતાં તો એને 100મા ભાગની મંગુ સાથે માયા ન હતી, છતાં પણ એને છાતી ઉપર વેદનાનો કાઠમીડ પથ્થર મુકાઈ ગયો હતો. માના ડોસકા સાથે એની આંખમાંથી પણ આંસુ વહેવા લાગ્યા. પોતાને આટલી વેદના થાય છે તો માને શું શું થતું હશે. વેદના માના હૈયાનું માંસ કેવી ક્રૂર રીતે ચૂંટી રહી હતી તેનો સાક્ષાત્કાર જીવનમાં પહેલી વખત દીકરાને થયો. અને પોતાને આટલી વેદના થાય છે તો માતાને કેટલી વેદના થતી હશે એવું એના દીકરાને પણ અનુભવવા લાગ્યું હતું. એનું હૈયું ફૂંકારી ઉઠ્યું, માનું આ દુઃખ કોઈ ઉપાડે ટાળવું જોઈએ. અને એનું હૈયું બોલી ઉઠ્યું કે માનું આ દુઃખ જે છે એને ટાળવું જોઈએ, દૂર કરવાનો ઉપાય કરવો જોઈએ. દીકરો થઈને આટલું ન કરી શકું તો મારું જીવતર ધૂળ છે.
અને દીકરો થઈને જો આટલું ન કરી શકું તો મારું જીવતો તો ખરેખર ધૂળ છે કે. એ સાથે એના અંતરે પ્રતિજ્ઞા કરી, હું મંગુનું જીવતા સુધી સારી રીતે એટલે કે સારી રીતે પાળીશ. અને એણે શું પ્રતિજ્ઞા કરી કે હું મંગુને જીવતા સુધી સારી રીતે પાલન કરીશ. વહુ એના મળમૂત્ર ધોયા તૈયાર નહીં હોય તો હું ધોઈશ, અને વહુ એની પત્ની કે છે ધોવા તૈયાર નહીં તો હું ધોઈ નાખીશ. એ સાથે વેદનાનો કાળમીટ પથ્થર એની છાતી ઉપરથી ખસી ગયો, અને જે વેદના થતી હતી એ પથ્થર એની છાતી પરથી ખસી ગયો. અમરત કાકીએ બીજું ડૂસકું ભર્યું હોત તો દીકરાએ ઘડીએ જ એમની પોતાની પ્રતિજ્ઞા જણાવી શાંત પાડ્યા હોત. અને અમરત કાકીએ બીજું ડૂસકું ભર્યું હોત કે છે તો દીકરાએ એ જ ઘડી એમને પોતાની પ્રતિજ્ઞા જણાવીને શાંત પાડ્યા હોત કે મેં પ્રતિજ્ઞા કરી છે કે જીવનભર એમનું પાલન પોષણ કરીશ. પરંતુ એ જંપી ગયેલા લાગ્યા એટલે હવે સવારે વાત એમ માની દીકરાને ઊંઘમાં આંખ મીચી અને થોડી વારમાં એની આંખ મળી ગઈ. વહેલી પરોળે ઘંટીનો અને વલોણાનો મધુર અવાજ ગામમાં ગુંજી રહ્યો હતો ત્યારે ગામ આંખાને વીંધી નાખે એવી ચીસાચીસ અમરત કાકીએ કરી મૂકી. ધાજો રે ધાજો, મારી મંગુને મારી નાખે. અને વહેલી સવારમાં પરોળમાં કહે છે કે ઘંટી અને વલોણાનો મધુર અવાજ ગામમાં ગુંજી રહ્યો હતો ત્યારે કે ગામ આંખાને વીંધી નાખે એવી ચીસાચીસ અમરત કાકીએ કરી મૂકી કે દોડો રે દોડો, મારી મંગુને કોઈ મારી નાખે છે. દીકરો ખાટલામાંથી ઉછળી પડ્યો અને પાડોશી દોડી આવ્યા. ઘંટીઓ અને વલોણા થંભી ગયા. જેણે સાંભળ્યું તે ધાય આવ્યા, દોડી આવ્યા અને આવ્યા એવા હબકી ગયા. અમરત કાકી મંગુની નાતમાં વલટાઈ ગયા હતા અને બધા જ દોડી આવ્યા અને જોયું તો અમરત કાકી જે હતા એ મંગુની નાતમાં મંગુ જેવા જ પાગલ થઈ ગયા હતા. મિત્રો, આપણો એકમ નવલિકા લોહીની સગાઈ ઈશ્વર પેડલેકરની પૂર્ણ થાય છે. એનું સ્વાધ્યાય કાર્ય એ તમારે લખવાનું રહેશે. એના સમાનાર્થી શબ્દો, શબ્દાર્થ છે, વિરુદ્ધાર્થી, તળપદા શબ્દો, રૂઢિપ્રયોગ છે, એ અવારનવાર તમારે વાંચવાના. પરીક્ષામાં પૂછાય છે એ તમને ખ્યાલ આવે, અને સ્વાધ્યાય કાર્ય નોટબુકમાં લખવાનું રહેશે. અસ્તુ.